અને જે વિષય આપણને આપવામાં આવ્યો છે એ વિષયને આપણે પાચન કરીએ, યોગ્ય દિશામાં પાચન કરીએ તો જ તમે હેલ્ધી બનો. એટલે મારા જેટલા જીવનના અનુભવ છે એ અનુભવ હું આમાં ભણવાનો પ્રયત્ન કરીશ. પણ કોઈ પણ જગ્યાએ એમ લાગે કે હિંમતભાઈ આમાં યોગ્ય નથી તો મને માર્ગદર્શન કરજો. પહેલો જ પોઈન્ટ છે, ચર્ચામાં ના પડો. પોઝિટિવિટીનો પહેલો જ સબ્જેક્ટ ચર્ચામાં ન પડો, એમાં પોઈન્ટ છે. આ ચર્ચામાં ન પડો એ મગજથી શરૂ થાય છે અને જીભથી એનું બહાર નીકળે છે. સારું બોલવું હોય ને તો જીભને તમારે પ્રેક્ટિસ કરાવવી પડે. સારું બોલવા માટે તમારે અભ્યાસ કરવો પડે. સારા વક્તાઓને તમારે સાંભળવા પડે અને પછી તમે બહાર કાઢી શકો. અને ચર્ચા કરવી હોય તો શું કરવું પડે? ચર્ચા તમે ખોટી દિશામાં ચર્ચા કરો તો શું થાય? ચર્ચા તમારી નેરો ગેજથી શરૂ થાય અને બ્રોડ ગેજમાં પૂરી થાય. અને એમાં ભવિષ્યકાળ, વર્તમાનકાળ અને ભૂતકાળની ચર્ચાઓ પણ થાય. દાખલા તરીકે ખોટી ચર્ચામાં તમે પડો એટલે વિવિધ પ્રકારના ટેન્શન આવે. પેલા ચર્ચા કરો એટલે પેલા એમ થાય કે ભાઈ તું આવી હતી અને તું કેવી હતી અને તું શું છો, મને બધી ખબર. એવું નાના ટેન્શન આવે. પછી શું થાય ખબર? મોટું ટેન્શન આવે. અને મોટા ટેન્શનની જ્યારે શરૂઆત થાય ને એટલે કોઈ પણ ચર્ચા છે ને ભૂતકાળમાંથી કરે. મને ખબર છે તું 10 વર્ષ પહેલા કેવો હતો, અત્યારે કેવો હતો, અત્યારે સારો થાય છે. આ ચર્ચાઓ થાય. અને ચર્ચાઓ જ્યારે ભૂતકાળમાં જતી રહે ને એટલે તરત જ તમે વર્તમાન કાળમાં આવી જાવ. પછી શું ખબર? ચર્ચા કરતા હું તને જોઈ લઈશ. આ ચર્ચા કરવાથી તમને શું નુકસાન થાય ખબર છે તમને? એક તો સંબંધની વોટ આવે. સંબંધની વોટ આવે ને એટલે પાછું 3 કાળ જ શરૂ થઈ જાય. વર્તમાન કાળમાંથી ભવિષ્ય કાળમાં એ સંબંધને સુધારવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. એટલે સંબંધને સુધારવા માટે કોઈ સારા માણસને નાખવો પડે. એટલે એ ખાસ ધ્યાન રાખો કે ખોટી ચર્ચા નહીં કરો. ખોટી ચર્ચાથી તમારું આંતરિક શરીર પણ બગડે, તમારી સામાજિક રહેણી-કહેણી પણ બગડે અને પરિવારમાં પણ એના વાઇબ્રેશન કામ કરતા હોય છે. એટલે ખોટી ચર્ચામાં નહીં પડવું. અને બીજો ટોપિક છે, બીજો પોઈન્ટ છે લક્ષ્ય નક્કી કરો. આ ટોપિક બહુ મસ્ત છે. લક્ષ્ય નક્કી કરો ત્યારે આવતામાં જે વિઘ્નો હોય ને, અંદાજ ન હોય કે વિઘ્નો કેવા આવશે. તમે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરો અથવા કોઈ પણ સારું કાર્ય કરો ને એમાં વિઘ્ન આવે. ખરાબ કાર્યમાં ક્યારે વિઘ્ન આવતું જ નથી. એટલા માટે કે ખરાબ કાર્યમાં વિઘ્ન નથી આવતું. ખરાબ કાર્યમાં વિઘ્નો તો હોય જ, પણ સારા કાર્યમાં કરો ને એટલે ખરાબ વિઘ્નો તમને દેખાય. એટલે કોઈ પણ કાર્ય કરો ને ત્યારે એનું લક્ષ્ય નક્કી કરો. અને લક્ષ્ય નક્કી કરવા પછી એનો સમય બાંધો કે કેટલા સમયમાં મારે આ લક્ષ્ય પૂરો કરવો. કોઈ ખેલાડી હોય, કોઈ બિઝનેસમેન હોય, આપણે અહીંયાનું લક્ષ્ય કેટલા દિવસનું છે? 90 દિવસનું. એ લક્ષ્ય આ કોમ્બિનેટ નક્કી કર્યું છે. પછી 90 દિવસમાં તમે લક્ષ્ય પૂરું કરો છો નક્કી કરી તો કોને નુકસાન છે? આ ક્લબ વાળાને નથી નુકસાન, પોતાને નુકસાન છે. એટલે લક્ષ્ય કરતા નક્કી કરો ત્યારે સ્વાર્થી બનવાનું. સ્વાર્થી બીજા માટે જ બનવાનું, પોતાના માટે સ્વાર્થી બનવાનું છે. એટલે આપણે એવા પરિવારમાં જીવીએ છીએ કે એમાં ઘણી સમસ્યા હોય. એ સમસ્યાને આપણે સોલ્વ કરવાનું અને સોલ્વ કરવા માટે પણ એક લક્ષ્ય નક્કી કરવું પડે. તો મેં મારું લક્ષ્ય, હું જ્યારે અહીંયા આવ્યો ને તેમાં મારું લક્ષ્ય મેં નક્કી કરી લીધું હતું મારે કેટલું વજન ઘટાડવું. એવું તમે પણ લક્ષ્ય નક્કી કરો. આપણો મૂળ મેઇન લક્ષ્ય કોઈ પણ જે કાર્ય કરો ને આપણું કાર્ય શું છે? વજન ઓછું કરવાનું લક્ષ્ય. તો એ વજન ઓછું કેમ કરવું એનું શેડ્યુલ બનાવો. એ શેડ્યુલ પ્રમાણે તમારે વજનને કેમ કંટ્રોલ કરવો અને કંટ્રોલ કર્યા પછી
એને કેમ જાળવી રાખવું ને એનું પણ લક્ષ્ય બનાવવું પડે. એટલે કોઈ પણ કામ કરો ને એનું લક્ષ્ય બનાવો. લક્ષ્ય તમે આ કામ કરો છો ને, અત્યારે જે કામ કરો છો ને, વજન ઓછું કરવાનું એ લક્ષ્ય જ છે. બિઝનેસનું લક્ષ્યની વાત નથી કરતો. આપણે અત્યારે જે વજન એટલા માટે મૂકું છું કે જે અત્યારે આપણે કાર્ય કરી એમ જ લક્ષ્ય બનાવો અને આયોજન સાથે લક્ષ્ય બનાવો. એવી હું તમને બધાને વિનંતી સાથે મારા પ્રાર્થના ન કહેવાય પણ પ્રાર્થના કરું છું. તમારો આભાર પણ વ્યક્ત કરું છું કે તમે મારા વાતને તમે ધ્યાને લેશો કે તમે લક્ષ્ય બનાવો. વજન કેમ ઓછું કરવું, કેમ કંટ્રોલ કરવો, એને કેમ જાળવી રાખવું એવું આપણે લક્ષ્ય બનાવવું જોઈએ. અને બીજો પોઈન્ટ છે આરામ કરો. ખબર છે તમને આરામ હરામ હે એ કોણે સૂત્ર આપ્યું ખબર તમને? આરામ હરામ હે લાલ બહાદુર શાસ્ત્રી. એને એવું સૂત્ર આપ્યું હતું કે આરામ હરામ હે. શું કામ આપ્યું ખબર તમને? આરામ હરામ હે. દેશમાં એવી ખાદ્ય સામગ્રીની ખેંચ પડી ગઈ તો એ ખાદ્ય સામગ્રીને પૂર્તિ કરવા માટે એવું કીધેલું આરામ હરામ. એને કિસાનોને, ઉદ્યોગપતિઓને બધાને આહવાન કરેલું. તો આપણે એ તો એક દેશ લેવલની વાત હતી પણ અહીંયા તમારે હેલ્ધી બનવા માટે શું કરવાનું છે? આરામ કરવાનો છે. પણ કયા પિલર ઉપર કામ કરવાનું છે? ઊંઘના પિલર ઉપર કામ. આપણી કોમ્યુનિટીમાં જે 5 પિલર છે ને એના એ ઊંઘના પિલર ઉપર કામ કરવાનો છે. તો આરામ થાય એવું એક શેડ્યુલ ગોઠવવું. કેટલા વાગે પ્રકાશભાઈ તો ઘણી વખત કહે છે કે કેટલા વાગે સૂઈ જવું, કેટલા વાગે ઉઠવું. પણ આપણે સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરું તો આપણે ઘણી સામાજિક સમસ્યા આવતી હોય. કોઈ જગ્યાએ જવાનું થતું હોય, કોઈ જગ્યાએ અચાનક એવું કામ આવ્યું જવાનું થતું હોય તો આરામ ન થાય. પણ આરામ કરવા માટેનું શેડ્યુલ જાળવવું. અને આ 5 પિલરમાં જો તો ઊંઘનું શેડ્યુલ જાળવશે ને તો તંદુરસ્તી આવશે. અને આરામ ન થાય તો શું થાય? આરામ તમને ન થાય તો શું થાય? બીજો દિવસ આખો બગડે. હે? બીજે દિવસે આખો બગડે. બીજે દિવસે આખો બગડે. પછી શું થાય? ચેન્જ કઈ કામ કરવાનું ખબર જ નહીં પડે. કામ કરવાનું મન ન થાય, શરીરમાં સ્ફૂર્તિ ના આવે, મજા ન આવે, સ્વભાવ કેવો થઈ જાય? બહુ સારો થઈ જાય સ્વભાવ. ચીડિયો ચીડિયો સ્વભાવ થઈ જાય. ચીડિયો સ્વભાવ થાય એટલે શું થાય? ક્રોધ આવે એટલે શું થાય? ગમે તેમ બોલવાનું. ક્રોધ આવે એટલે તમારી આજુબાજુને જે હોય ને બધા એની જોડે તમારા ઘર્ષણ થાય. એટલે આરામ એ કુદરતી છે. આજે છે ને આરામ કરવો ને એ કુદરતી પ્રક્રિયા, શરીરની કુદરતી પ્રક્રિયા છે. કોષો નાશો થતા હોય અને કોષોને સજીવન કરવા માટે આરામ બહુ જરૂરી છે. હેલ્ધી ખાવો. હવે ચોથો પોઈન્ટ છે હેલ્ધી ખાવો. હેલ્ધી ખાવા માટે છે ને આપણે કઈ કહીએ છીએ ને કે ભાઈ બધું સરખું હોય, 5 આંગળી સરખી હોય. કહીએ છે ને આપણે કે 5 આંગળી સરખી હોય છે ને, 5 આંગળી સરખી હોય. ખાવા માટે શું થાય? 5 આંગળી શું કરે? સંગઠિત થઈ જાય. હેલ્ધી ખાવા 5 આંગળી ખાવા માટે સંગઠિત થાય. ખાવા માટે 5 આમ કે કહેવત બહુ કહેવાય કે 5 આંગળી સરખી નથી. પણ ખાવા માટે 5 આંગળી શું કરે? ભેગી થઈ જાય. હવે 5 આંગળીને ભેગી કરવી હોય તો આદેશ કોણ આપે? મગજ આપે. હવે 5 આંગળી ભેગી થાય છે, આદેશ મગજ આપે છે. અને મગજ આદેશ આપ્યા પછી મગજને એ આદેશ પ્રમાણે આપણે ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ એ કંટ્રોલ કોણે કરવાનો છે? મગજે કરવાનો છે. આંગળી તેનું કામ કરશે. એટલે 5 આંગળી ભેગી કરી અને ખાવું
પણ સારું ખાવાથી તંદુરસ્તી નથી આવતી. સારું ખાવું, અહીંયા જે માર્ગદર્શન આપે છે એ માર્ગદર્શન પ્રમાણે ખાવું અને પછી 5 આંગળી ભેગી કરીને તમે ખાઓ ને એટલે તંદુરસ્તી આવે. તમે કોઈ પ્રસંગમાં જાઓ અને કોઈ વસ્તુ સારી જુઓ અને 5 આંગળી ભેગી કરીને ખાઓ તો શરીરની હાલત શું થાય? તમને તંદુરસ્તી ન આવે. આ કોમ્યુનિટીમાં આવ્યા પછી